દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પશ્ચિમ રેલવે દ્વારા અલગ અલગ યુનિટો દ્વારા ચોરીઓ કરતી ગેંગને પકડવા અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે પોલીસ ગોધરાના સિગ્નલ ફળિયામાં રહેતા 5 આરોપીઓને ધરપકડ કરી છે। ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓનો અટકાયત અંગેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરા સિગ્નલ ફળિયામાં રહેતા હસન શેખ, હુસૈન શેખ, સુલતાન ખાલપા, ઇમરાન ખાલપા, ફરદીન મકરાણી તથા યાસીન શેખની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। અમારા વડોદરા રેલવે અને સમગ્ર ગુજરાત રાજ્ય રેલવેના અને સીઆઈડી ક્રાઇમના ડીજીસી ડૉક્ટર કેલન રાવ સાહેબ, ઇન્ચાર્જ એડીજી રેલવે શ્રીમતી પરીક્ષિત રાઠોડ મેડમ, એમના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુનાના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ઊંચી ટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડિટેક્ટ પૈકી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધખોળ કરતા હતા તો ત્યારે અમારી એલસીબીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ, દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓની ટોળકી છે જે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે। આ ટોળકી દ્વારા ગોધરા, આણંદ રેલવે પોલીસ સ્ટેશન, આરપીએફના ગોધરા, દાહોદ, પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ, રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી, લૂંટ, રાજ્ય સેવક ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્નેચિંગ, ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થાના સંગ્રહ તેમજ હેરાફેરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ 31 ગુનાઓ, ટોટલ 31 ગુનાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે કમિટ કરવામાં આવેલા હતા। આ બધા ગુનાઓનો ધ્યાને લઈને આ સંગઠિત ટોળકીના સૂત્રધાર તથા સભ્ય વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015ના કલમ 312, 3.2 અને 3.4 મુજબ 10/10/2025ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનામાં જે સભ્યો છે એ હસન ઉર્ફે ટકન સલીમ શેખ, ઉમ્ર 23 વર્ષ, રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા, હુસૈન સલીમ શેખ, ઉમ્ર 25 વર્ષ, રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા, ત્રીજો સુલતાન નિસાર ખાલપા, ઉમ્ર 27 વર્ષ, રહેવાસી સિગ્નલ ફળિયા, ચોથો ઇમરાન નિસાર ખાલપા, રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા, ફરદીન ઇનાયત મકરાણી, રહેવાસી અલી મસ્જિદ સામે સિગ્નલ ફળિયા ગોધરા, અને યાસીન સલીમ શેખ, રહેવાસી સિગ્નલ ફળિયા તલાવડી પાસે ગોધરા। એ બધે જે છે એક ગેંગ બનાવીને જુદા જુદા ગુના જે બતાવ્યા, ધાડ અને લૂંટ અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અને સ્નેચિંગ અને ગૌમાંસનો ગેરકાયદેસર હેરાફેરી, દારૂની હેરાફેરી બધા એ જોડે અથવા એકાકી રૂપથી આચરતા હતા। એના સિવાય આ ગેંગ શું કરતી હતી કે આ ગેંગ કઈ પણ રીતે ટ્રેનમાં ગુના આચરવા માટે જુદા જુદા પ્રકારની એમઓ વાપરતી હતી। આ એમઓમાં એ લોકોએ જે બે કોચેસ વચ્ચે પ્રેશર કોક મેકેનિઝમ હોય છે આ મેકેનિઝમને ફેલ કરતા હતા, જેથી જે ટ્રેનના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા। એના સિવાય ટ્રાફિક સિગ્નલ, જે હોમ સિગ્નલ, આઉટર સિગ્નલ પર જે ઇલેક્ટ્રિક બોક્સ હોય ત્યાં કોઈ પણ પ્રકારનો કોઈન અથવા કોઈ પણ પ્રકારની મેકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયાસ કર્યા હતા। અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરી અને લૂંટ જેવી કરતા હતા। એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટરીઓની, આને પણ એ લોકો ચોરી કરતા હતા। ગુડ્સ ટ્રેનના દરવાજાઓની પણ ચોરી કરતા હતા। આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ, જે ટ્રેન આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, અને ખૂબ જ ભારી રીતે આ ગોધરા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા। અને જે જનતા, આમ જનતા જે ટ્રેનમાં જે મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા। તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને
અમે અમારા માર્ગદર્શન, અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ ગુસ્સી ટોકના ગુનાનું નોંધવામાં આવેલું છે. આ ટોળકી દ્વારા જે ટોટલ ગુસ્સી ટોકની જોગવાઈ મુજબ છેલ્લા 2019 પછી ટોટલ 31 ગુનાઓ જે 3 વર્ષથી વધારે હતા, પણ જે ગુસ્સી ટોકની જોગવાઈ મુજબ 5 વર્ષથી વધારે ટોટલ 29 ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે. આમાં અમારી ટીમે છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિસાલ ખાલપા એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે. આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસૈન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે. જે બંને આરોપીઓની કબજો મેળવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. અને એના સિવાય જે 2 અમારા આરોપી છે ઇમરાન નિશા ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે. એની શોધખોળ અત્યારે ચાલુ છે.